તાન અમે તો આ તો કીધું ભરાઈ જાય તો ભરે જ ના જાય પણ ઢોળી ના નાખે કે કેમ કીધી તું પણ હું હાલી જ છું ગાય ગોઠિયા લાયા છો આય રહ્યો શોધી ગમમાંથી તાન ભણેલો ભૂલો પડે બે ભારા ઉપર ઓહો હો એટલો બધો પડાતો હ શેમ આ તો ગોડા થઈ ગયા તા ખુ ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ રાત્રે તો છે ને થોડું માવઠું આવી ગયું હતું આપણે ઊંઘી ગયા હતા પણ ઊંઘે થોડો વ્લોગ લીધો હતો કારણ કે આપણે રાત્રે થોડા બીમાર પડ્યા હતા એટલા માટે લગભગ આપણું છેલ્લી ક્લિપ પણ સહેજાજીએ બનાવી હતી માથું ચડી ગયું એટલા માટે આપણે ઊંઘી ગયા હતા પણ આપણે છે ને તોય વ્લોગમાં લીધું હતું માવઠું થોડું એક તેજલ ભાભી અને બાને ઉઠ્યો હતો ને એ બધું લીધું હતું રાત્રે થોડી વાર માવઠું જબર આવી ગયું અને રાત્રે તો પવન તો ખતરનાક હતો તો આપણે તો ઉઠી ગયા છીએ બ્રશ કરી લીધું છે એક જ ગાય ધોવાની બાકી છે અહીંયા સવારમાં પહેલાં આપણે બધાને કરી દઈએ પહેલાં તો ગુડ કરો રાધે રાધે હા તો જો આ સાઈડ તો વહેલા છોકરો ઉઠીને આવી ગયો છે આ સાઈડ મેશ્યુ ચોકર એ મેશ્યુ ચોકર ઉપરાયું એમ કીધું મેશ્યુ રાધે રાધે કરો હડો મમ્મા કાટા પેલા રાધે કરો રાધે કરો ને તો મમ લાવીને કે નહીં લાવું રાધે કરો હા મમ જ ખાવું એમ કે તમારે તો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે વહેલા પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા રાત્રે તો જબર માવઠું નતું આવ્યું ખબર જ નહીં ઓહો શ્યોર એટલું બધું હું તો તાન જાગ્યો હતો તાન તો થોડી વાર તો જબર પડતો હતો આમ જાણે એમ થાય કે ઓ ગુવાઈ જ હું તો જો આ સાઈડ તો પપ્પા ઉઠીને આવી ગયા છે પપ્પા ચા બા પીધો બાકી છે જ ને ગોળી એમ કીધું મમ આલુ રાધે કરો તે ફટ લઈને રાધે કરે ગુડ મોર્નિંગ તો જો કાંઈ દોકાન તો ચા બા મૂકી દીધું છે વહેલા સવારમાં હજી ચા ઉકળો છે આ સાઈડ તો જો મમ્મી દૂધ લે છે મમ્મી ગુડ મોર્નિંગ તો ઠરી ગયો છો કોણ ઠંડી તો ઓછી થઈ છે હા ઠરી ગયો હવે તો ઠંડી તો જતી ના રે એમ તો ઠંડી તો જાય ને ઠંડી તો શેમ જઈ ખબર છે ઠંડી તો વાદળોના લીધે જઈ હે દૂધ પીવા આવ્યો રે છોકરું દૂધ પીવા આવ્યું દૂધ પીવું છે દૂધ પીવું કે છે દૂધ પીવું છે હા જો હતા પીવા કે એમને થોડી પીવા લેડો ડોલ લઈ લે છે હજુ દોવા હેડજો તે ફટોફટ હેડો મમ્મી દોવા હેડો તો ચલો આપણે જઈએ જાવ ગાય દોવા માટે અહીં એ નહીં મમ્મી એમ કરજે એ નહીં કરજે મોઢા અરે આ દૂધ ખો છો ને તો બે વહેલા આ અરે મેં કાળ જતો રહ્યો પર તો જો મમ્મીએ તો દૂધ લઈ લીધું છે હવે ગાય દોવા માટે જવાનું છે આપણે છેલ્લી ગાય બાકી છે તો ગાય દોવા માટે જઈએ છીએ અને અરે આ પડી હા ઊભી થઈ ગયો બાય ટીશ્યુ નહીં બોલે દે મમ્મી ટીશ્યુનું ને મેશું બેવાનું બોલાવી દે અને વહેલા જો મોર આવી ગયો છે દોણા ખાવા માટે મસ્ત મજાનું વાતાવરણ છે અને મોર આવી ગયો છે દોણા ખાવા માટે જો તો જો એકન તો વહેલા સોણ પર આવે છે ગુડ મોર્નિંગ ગાય ને દોવાની કહું છેલ્લું સોણ બાકી તમે આજ તો વહેલા પર ચાલુ કરી તું કહું એવું લાગે ફાસ્ટ ભરીએ એટલે ફાસ્ટ જેવું લાગે તો હવે તો વહેલા તેજલ ભાભી તો કાંઈ સોણ ભર્યું છે અને સોણ ભરી રહ્યા છે હવે છેલ્લું તગારું છે બાકીનું બધું સોણ ભરાઈ ગયું નહીં આજ તો ઠંડી નહીં ભાઈ વાદળો છે એટલે રાત્રે થોડું માવઠું આવી ગયું આમ ઠંડી જેવું લાગે છે આમ એકદમ વધારે ઠંડુ લાગે છે નહીં ભાઈ રાત્રે ખતરનાક માવઠું આવ્યું થોડી વાર પણ આમ થોડી વાર આવ્યું પણ આમ શું આવ્યું આમ જબ્બર પડતું હતું થોડું મૂકી દે વધારે આવે શકું પણ આ તો 5-10 મિનિટ આવ્યું પછી બંધ થઈ ગયું આમ તો એને માવઠું કહેવાય મમ્મી અરે મા મહિનો કહેવાય હા મા મહિનો જતો રે આમાં આવશે ને તાણા મા મહિનાનું માવઠું કહેવાય કાલે કોમેન્ટ એવી આવી હતી કે વરસાદ આવે એટલે કોમેન્ટમાં એવું હતું કે મા મહિનાનું માવઠું થાય ત્યાં માવઠું થયું નહીં હજી વધારે માવઠું લખત પાછું ન્યૂઝમાંથી એવું બતાવે કે હજી વધારે વરસાદ આવશે એવું લેજો હટજો તેજલ મમ્મી કે હટજો તો કઈ જો એકન તો મમ્મી બેસી છે ચા પીવા માટે વહેલા અહીંયા તો ચા પીવા માટે બેસી છે આપણે તો બાઇક ચાલુ કરીને આવ્યા છીએ પપ્પા કાગળિયા જોવા માટે કે ડોક્યુમેન્ટ ચલો આપણે તો દૂધ ભરવા માટે નીકળવું છે આવું આજે તો જો તેજલ ભાભી બે તમારે ચા નહીં પીવા હા શું કરવું છે
ગરમ કરવું હોય તો આજ તો ગરમ કર્યું છે જ ને કેમ એકદમ ઠંડુ વાતાવરણ ના હોય છે પહેલા વહેલા નહીં. તો ચલો આપણે થોડું ચા પી લઈએ. ના ગયા હતા કોલેજમાં, તો કોલેજમાંથી ઘેર આવી ગયા છીએ. આપણો ઇન્ટર્નશીપનું કામકાજ હતું એટલા માટે ગયા હતા. તો આપણને કોલેજમાંથી ડાયરી મળી છે, દૈનિક પત્ર જેવી. તો એ તો બધી માહિતીઓ આપણે થોડી વાર આપીશું, કારણ કે એનું કામકાજ ચાલુ છે એટલા માટે. આ સાઈડ તો જુઓ ત્રિશ્યુ, અલે હા, અને આ વના શું વાગી છે? આ ટીલ્લો થયો છે, શું વગાડ્યું તું? ધોયણી વાગી હતી ત્યાં ટીલ્લો થઈ ગયો છે. હઈ અડવાઈ લેતી ને શું કે હા બોર ખાઈ દે જેણો જેણો ખોળીને બોર. તો જો આ સાઈડ ત્રિશ્યુ બોર ખાય છે ને આ સાઈડ તો જો ચારીઓ સાલ લઈને આવી ગયો છે. સારીઓ હાલ મજા છે નહીં? હા તાના મારે મજા છે ને. મારા વગર મજા જ છે ખાલ તો. તાના મારા હાલ યાર મારા ડખામાં ફરું છું હું એટલે. આ તો થોડો લેબડો પાડી આલજો હોજે. લેબડો તો વધુ પાડી આલું. આજ તો ચિંતા ના કર, આજ તો પાડી આલું નહીં. અમુક એ પિક્ચર પટ્ટા દમ થોડું એકી દમ ને 2-3 દાડાનો જ છે. હા તે 2-3 દાડા થોડો હા થોડો થોડો છે ના પાડો છું. હે શું આઈડી મેં શું આઈડી એ પેલું આવ્યું પગાર તો ચીકર નાખ્યો. મારા પપ્પા છે શું કર હું જો ગમ જ થોડો આવ્યો. હું તો સટલાશ નથી આવ્યો. તલાટી તો આજે થોડા આયા એ તો પંચાયતમાં જ્યાં નહીં મમ્મી? પંચાયતમાં જ્યાં છે ને પંચાયતમાં જ્યાં તાર મૂકી તું એ રામ સટલાશ ના આવશી એથી જો નાખે છે રેત બધું શું કર્યું છે નહીં? મમ્મી પેલી નાખવાની હતી નાખે તો પેલે મેશુને રમું નીકળ એ નાખી દીધો ના સર. સાલા પણ એમાં કોકરાસ નાસ્તા જેવું કોઈ શક નહીં. વઘારી છે? વઘારી નહીં તારું વઘારી નાખ્યું હોય તો સારું. પણ એવી કરીને પછી વઘારો ને તો બધાને ગમે નહીં મમ્મી? રોજીન વગાડી છે કસા. એ મસ્ત આવે છે આમ ખાવાની એ મજા આવે છે. ઓન પેલા ચોખા છૂટા થઈ જાય. હા અને આ આમ કમ્પ્લીટ થઈ જાય પેલા કરતા. વાંધો નહીં. હું તો દૂધ ને ખીચડી આપણે તો શું એવું આપણે એવું કોઈ વઘારેલી ઉપર સાપ મારેલી નહીં. શું કેવું હમણાં મમ્મી એ બેસી બેસી કાઢજે તને તારા મારે હેડ. તો જો આ સાઈડ તો તેજલ ભાભી અને સંગીતા ભાભી 2 જણો છે ને ધોરણ 4 નાખી દે. જો નાખી દો સર. હા ખાલી મોટું લાકડું આલો હમણાં બોર તો એ જ પાડશે. ઓય બોર પાડશે નાખો. ઓહો મને લાગે છે એના ઉપર. હા પાળા બોર પાળા જો આમ ખીચડી ખાવી છે મારે. ખીચડી અને દૂધ. ચાલો એટલે ખીચડી દૂધ ખાઈ લઈએ પહેલા તો આપણે. કાકા ભાઈ આ ખાવા દે છે ને? ખાવું તો બેસી તારે ના ખાવ હોય તો હું એકલો બેસી જઈશ, ચિંતા ના કર. તો જો શેતાજી બેસી ગયા છે પાઇપો ફિટ કરવા માટે. આવું કરો તે. અરે યાર પાણી ત્યાં નીકળી ગયું હું. હા એમ ના આવે. એને પેલામાં રાખો પેલું આગળ રાખો. પણ એમ તો પાછું વેલું પડે. એમાં આવે છે દાજી ઓમ નળી વાળીને ગાલતું. મેં શું તમારે શું કામ છે કેજે? તમારે શું કામ છે બોલજે. બોલો હઈ એ હઈ છે દાદી તો ત્રિશ્યુ કોમ કરવા માટે આવી જાઉં. હા એમ દબાઈને ગાલ તો આવી જા. ફૂલ વાળીને હા એમ કરીને તાણા આવશે જ. પણ પેલી સાઈડનું મોઢી લે કે સારું હોય તો એ નહીં. અરે નળી ફેરી નાખ. એ આ ઓમ કરીને ઓહો આટલી બધી નળી લબી છે. આ ઓમ કરીને ઓમ કરી દો. ચેક તો કરી દો વળી એમાં ગાઈ જાય તો શું? એ બાબા ધોયેલો શર્ટ છે નહીં નેચે કહેવાનો. રાતી બાને શિખર કુને લીધો છે મને તો ખબર નહીં. ઓય શું છે મારો એકડ વરસાદમાં પલળવા નતો લીધો. કુને લીધો મને તો ખબર નહીં. આવી ગયું કે તારનું હું તું મથું છું તારનું. લે પાસ કર. હા જવા દે મેં આવું પાણી સાલ કર. જવા દે હજી નળી જવા દે ને તો લે મધર કરું. આ બાદે એ જેમ આવતું નહીં શું થઈ એટલે જ આવે. એ તો પેલી નળી વાળીને ગાલો એટલે આવી જાવ. આજે હોકું વળી તેથી પાણી ઓછું નહીં થાય. નળી વળશે. અરે હોય કણ આગું કર કેવું હોય તો લે આ બાદે તો કઈ વેકણ છે ને જુઓ કાઢવા ના હોય. આ બાલે લે આ બાલે પાણી વાળવાનું છે. અરે હું કહેવાનું છે હું તો નવમાં ભૂલી ગયો. બોરસલ્લી
બોરસલી પાણી વાળવાનું. તો જો આ સાઈડ તો સંગીતા ભાભી તો ખીચડી ખાઈ છે. આ તો છે ને પહેલા બધો ખીચડીમાં બેસી ગયા. જો શેધાજીએ બેસી ગયા છે ખીચડી દૂધ, ખીચડી ખોડ, આપણે ખીચડી દૂધ, મમ્મીએ ખીચડી દૂધ, બધો તો થોડું થોડું ખાવા માટે બેસી ગયો ને તો પછી વધવાનું ચાલુ કરશે. આ સાઈડ મેશું આવી છે. આ સાઈડ તો જો આ જો ખીચડી અને ખોડ, ખીચડી ખોડ તો ખીચડી દૂધ. હા શું નહીં ભાવ દૂધ? તમને તો ખોડ જ સારી ભાવે. શું કેવું? અમને તો મમ્મી બી દૂધ ભાવે છે. શેદાજી તેનો તો નહીં મમ્મી કઈ દૂધમાં જેવી મજા આવે આપણને તો. હા દૂધ જેવી મજા આવે કઈ? ખાલી થોડી એક ખાધું મમ્મી આવું આમ ધરાઈ ગયા એવું પેટ થઈ ગયું. આમ તો શીખર વધવાનું ચાલુ કરે જ નહીં કરતો. બધો ખાવા માટે બેસી ગયો છે ઓછું માપનું. આ ઢોળો ના ખો મેશું ખો રે ખો ખા તારા માટે જ છે. તો કઈ ચલો બધો ખીચડી ખાવા માટે બેસી ગયો છું. આવું રોધવાનું કરે છે. રોધવાનું જ છે પણ થોડી વાર લાગશે. આ તો થોડી વાર રેન્ડ રોજ છે કારણ કે હાલ બધોએ ખાધું એટલા માટે. ટેબલો પડવા માટે ચડાતા એ સ્વેટર પહેરીને અને ટોપી વોપી ફિટ કરીને ચડાતા કારણ કે ઉપર હતી કીડીઓ એટલા માટે બધું કમ્પ્લીટ સ્વેટર પહેરીને અને ટોપી વોપી બધું લગાવીને લેબડો પાડવા માટે ચડાયા હતા. તો લેબડો પાડી દીધો આપણે તો નીકળી જઈએ છીએ ઘેર ધારી બધું લઈને. તો ચલો ઘેર બધા શું કરે છે આપણે ઘેર જઈએ અને ટીચર ભાભીને અને સંગીતા ભાભી બેવાનું કહીએ કે લેબડો ઉપાડવા માટે આવી ગઈ. તો ચલો નીકળી જઈએ કઈ ફટોફટ ઘેર. ખાવું છે ભૂખ લાગી દીધી. તો કઈ જો એકન તો બે હવે તો ખરા થાય તો છે હું ઉભા શાક કાપો. તો આ સાઈડ તો ડુંગળીઓ કાપવાનું કામકાજ ચાલુ છે. ના થોડી નેની રાખો. એ લઈ નહીં આવી નથી કાપવાની, પેલી કાપવાની હતી. આવી ના મજા આવે. પેલી ડુંગળી કાપી હોય ને તો મજા આવે. એક એક થઈ જાય વાત સાચી છે પણ પેલી કાપી હોય ને તો મજા. હા મમ્મી પેલી કાપી ના મજા આવે. ઓય તો પેલી કાપી દીધી. મને દુખાય છે ઓગળી. મને તો ખાલી આવું છે આજ ખાવું ગમશે. આ કોણ લાય શેવ કીધી હતી પણ હું આલી દઉં છું. ગાય ગોઠિયા લાયા છો. ચા પડે ચાંગ ગોઠિયા આવડી ના ના ખાય. ના ના ખાય. થોડી ચાલો મજા આવે છે નહીં. તો જો આપણો દે જો ગાઈ દે ચાર ગોઠિયા હાલે અને ખાવા રહ્યો. આયો હેડો આયો પણ હેડો ઘેર. આમ દાર્યું કોને ઉતાર્યું છે મમ્મી? આ શી સેવ લાવે શાકમાં નાખો. કોણ લાવ્યું? શોથી ગમમાંથી ભણેલો ભૂલો પડે. પપ્પા સેવની જગ્યાએ ગોઠિયા લઈને તમે લઈ આલ્યું પણ તને ખબર ના પડે તાર. જોવું તો પડે કે સેવ શકમાં શું છે. હા હું વેટતા હતા. સેવની જગ્યાએ ગોઠિયા લઈને આવ્યા. શાકમાં નાખો. મારા પપ્પા ને તેજલ ભાભી બે જણ તીખા ગોઠિયા પાસે. તે ખાવાનું તો હમણાં હાલ તૈયાર થઈ જવાનું. હવે ઠંડી વાયરી આવે છે. હા તો ઢોરણ તો બધી આ રાતે તો ફોટી કેમ કરતું હતું ફાટી જાય એમ થતું. તો જો મમ્મી તો ખાલી છે ને ઓય દોવાય છે ને દૂધની વાટ જોઈને જ ઊભી રહી. હા ડોલ લઈને આવી તું તો જાણી ભરાઈ જાય તો ભરાઈ જ ના જાય પણ ઢોળી ના નાખે કે ભરાઈ જાય. શું કેવું ખવડાવીએ તો ભરાઈ જાય. ભરાઈ જાય તો ઉપરની આડા તો આમાં લઈ લેવા. અને લેબડો તો પાડી નાખ્યો છે. કેટલો પાડે છે? 2 બારા ઉપર. ઓહો એટલો બધો પડાતો હા. કેમ? આ તો ગોડા થઈ ગયા તા. ગોળો નતો થઈ ગયો. મેં કીધું તોય છે ને સારું કે તે હજી તો અડધા બારા જેવું રવા દીધો. આ તો લેબડો આટલો પટાઈ નાખો આટલો. કેટલો છે? 2-3 દાડા ચાલશે. 2-3 બારા લેબડો પણ એ હું કુવેશ મને તો ખાઈ જઈશ. આપ ખાઈ જાય પણ એટલો બધો ના પડે. પણ એ તો નહીં વધારે પડે. 10 દાડા ચાલે થોડો 10 દાડા તો ના ચાલતો હોય 10 દાડા. આમ તમારે 2 દાડા બે દાડો પડીએ ને તાને 10 દાડા ચાલે. આમ તમારે 2 દાડા તો ઢોરમાં પોકે ના. ઢોર તો જો કેટલો હશે. આ સાઈડ થી આ સાઈડ આખો વંડો ભરેલો છે. કીધું થોડું હજુ એટલું અઠવાડિયું ચાલે હોત તો પછી અમારા ફૂલ શીકુડી થઈ જશે. અઠવાડિયું નહીં ચાલે પણ હજી કેટલા દાડા ચાલશે ખબર? 3-4 દિવસ ચાલશે વધારેમાં વધારે. બસ અઠવાડિયું ના ચાલે.
આમ જો આજનો પડી ગયો કાલનો પડી ગયો આમ તો ડાયરેક્ટ પમદાવ એક થેલી ખાતરની લાવી દો હમ કે હોલડીએ પૂછી કાઢો શીકુડીમાં ઓવ પીવા જબ્બર તે આવી ગયા પીવા આવી ગયા છે પણ શું કરું પીવા તો આવી જ જાય રંડા પીવા જબ્બર આવી ગયા પીવા તો આવી જ જાય કે શાન ના પાયા નહીં ઉત્તરાયણ પહેલા પાયા હતા કે તારે. હા ઉત્તરાયણ પહેલા પાયા હતા તે ઉત્તરાયણે જઈ ઉત્તરાયણના જઈએ છેલ્લા 10 દિવસ થયા હા એટલે એમ ના વધારે ઠંડી પડે તો એમ પડે તો એરંડા બળી જાય કે એમ વાત છે બાકી કોઈ વધુ ના આવે પણ વધારે ઠંડી પડે તો એમ પડે નહીં મમ્મી એમ પડે એટલે એરંડા બળી જાય જોજે હાલ તો અત્યારથી શી વાયરી ફેંકે ઠંડી ઠંડી એમ નહીં માજા મેણ્યું તો નહીં બધો એકલું ખાવું વાયરો શું આવે શું મેણ્યું બધું રાતી 2 વાગે સોડી નાખી દીધી વળી અમે નતા જાગતા તાણે તાને સોડી નાખી દીધી ના પપ્પા કહેતા હતા કિશાનો શોટ આયા એમ નતા કહેતા કિશાને સોટ આયા છે કે હું સવારે જોઉં છું કે ઉઠીને કેવા સોટ આયા છે કે એમ કે ગસ ગસા ઊંઘી ગયા પછી હું ખબર હોય આ તો એમ કે વળી હું ખબર તો તાણે હું ઉઠ્યો તેટલા વાગે બસ તો હું શું ઊંઘ્યો તો હું શું કીધું ઓ અરે તો શું કરું છું કે બેદો તો થયું હે કે મુકો ઓવા થયું હે જો લેડો ફોન મૂકી દેડો આમ એ જે ખાવા માટે આ સાઈડ તો સંગીતા ભાભીને તો ખાઈ અને વાસણ ધોઈને મેકી દીધો નહીં આ તો જોવા મેસી ઉઠી હતી લે હા ઊંઘમાંથી ઉઠ્યો ભાઈ ટાઈગર તો વલે હા ટાઈગર તો કેવો રોવો છે ટાઈગરને લઈ જાઓ ઘરમાં આમ પેટમાં હોય તો લઈ જતા હેડો તો આપણે બેસી જઈએ ગઈ જવું ખાવા માટે ચલો આપણે તો ખાવા બેસીએ પણ છે એવું ચૂલા ઉપર લઈને ખાવા માટે તો હે વૈકણે ઉઠ્યું અરે આ છોકરો જબ્બર ઉઠી રહી છે હા ઊંઘી જાવ હું એકલું ઊંઘી જાઉં હું એકલું હો તો ચલો પહેલાં આપણે ત્રિશુલ થોડી વાર એકડીએ સંગીતા ભાભી આવી ગયો આજે તાર મમ્મી આવી ગઈ ઓ હા તો ઊંઘમાં છે એમ કરે બેઠા તો ચલો આપણે બેસીએ ખાવા માટે પણ આપણે જશું ચૂલા ઉપર ખાવા માટે